છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાંથી નવનિર્મિત કદવાલ તાલુકા અલગ કરવામાં આવ્યો છે, જ્યારે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કરાયું। રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ 17 જેટલા તાલુકાની જાહેરાત કરાઈ, જેમાં પાવીજેતપુર તાલુકામાંથી કદવાલ વિસ્તારની 17 ગ્રામ પંચાયતના 43 ગામોનો સમાવેશ થાય છે। સાથે જ આપણે જણાવીએ કે આજે કદવાલ તાલુકાની જાહેરાત કરાઈ છે, ત્યારે મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને કચેરીનું લોકાર્પણ જે છે તે રાજ્યકક્ષાના મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે કરાયું। ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાંથી બીજો તાલુકો એટલે કદવાલ તાલુકો જાહેર કરવામાં આવ્યો છે, અને એ નવીન તાલુકો જાહેર કરવા માટે આજે જ્યારે એનું લોકાર્પણ કરવા માટેનો આ કાર્યક્રમ આજે અહીં યોજાયો, એની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, આ વિસ્તારના લોકસભાના સભ્યશ્રી અને વિવિધ તમામ આગેવાનો તેમજ વહીવટી તંત્રના કલેક્ટરશ્રી અને એમની ટીમ દ્વારા આજે આ તાલુકાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાંથી કદવાલ વિસ્તારના 43 ગામોને કદવાલ તાલુકાનું બિરુદ આપવામાં આવ્યું છે, અને આજથી જ આ વિસ્તાર માટે, આ તાલુકા માટે નવી કચેરીઓ, મામલતદારશ્રીની કચેરી, તાલુકા વિકાસ અધિકારીની કચેરી, વિવિધ કચેરીઓ પણ આજથી શરૂ થઈ ગઈ છે। ત્યારે નવો કદવાલ તાલુકો બનાવવા બદલ હું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પંચાયત મંત્રી શ્રી, જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી, આ વિસ્તારના સન્માનિત ધારાસભ્ય શ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અને આ વિસ્તારના જેમણે આ તાલુકો બનાવવા ખૂબ મહેનત કરી છે એવા વેચાતભાઈ બારિયા સાહેબ અને રમણભાઈ બારિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર